શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. મારા વાલા ભક્તો, મારા બધાને મારા જય નારી કૃષ્ણ નારાયણ. આજે મહાસુદ આઠમ. આજના દિવસે મહારાજ વિદ્યા ભણવા માટે કાશીએ પ્રસ્થાન કર્યું હતું. ભગવાનને પ્રસન્ન કરવા સર્વે સાધન કરી લેવા. આ જન્મ અને છેલ્લો જન્મ કરી લેવો. પાછો દેહ ન ધારો પડે તેવી ભજન ભક્તિ કરી લેવી. ભગવાન પોતે પ્રત્યક્ષ છે, તેમાં જીવાત્મા અર્પણ કરી રાખવો. જે ભગવાન ના થાય તેને ભગવાન ધામમાં રાખે છે. જે ભગવાનને સાથે નથી રાખતા તેની ભગવાન સંભાળ નથી રાખતા. સંતમાં જીવ જોડી દેવો તો મોક્ષમાં ખામી નહીં રહે. સર્વે સાધન સંતમાં છે. પ્રત્યક્ષ ભગવાન અને ભગવાનના એકાંતિક સંતને રાજી કરવામાં પાછા પડવું નહીં. સંતના રાજીપામાં તમામ કર્મ ધર્મ અને સર્વે સાધન આવી જાય છે. ભગવાન અને સંત માં હેત વધતું જાય તેમ રહેવું. હેતવાળાની ખબર ભગવાન રાખે છે. અંત સમયે જરૂર ભગવાન તેડવા આવશે અને ધામમાં લઈ જશે. સેવો પ્રત્યક્ષ પ્રભુજીને જેમ સેવો તેમ ના સંતોને તેમ. એમાં ફેર ન માનવો રતી, મારા સંત છે મારી મૂર્તિ. મોક્ષમાં પહોંચાડનારા ભગવાન અને સંત બે જ છે. કોઈ વ્યક્તિ મહાન નથી, પણ ભક્તિ મહાન છે. એ જ અનાદિ ભગવાનની જય. હજી તાલી ઓછી પડે, તાલી હતી વધારે.